ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે ફરી પાછું એકવાર પ્રકરણ નંબર 1 વિષય નામના મૂળ તત્વો કે જેના વિડિયો લેક્ચર નંબર 7માં આપનું સ્વાગત છે। આજે આપણે ભણવાની છે રીત નંબર 3 કમિશનની ગણતરી। મિત્રો, આ રીતની અંદર તમને એક વાક્ય આપવામાં આવેલું હશે, મેનેજર અથવા ભાગીદારને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપો। વાક્ય વળી પાછું રિપીટ કરું છું, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવું। હવે પ્રશ્ન એ થાય, વાક્ય સાંભળીને જ આપણને એવું લાગે કે આમાં 2 વાર કમિશનની ગણતરી કરવાની છે કે શું? પણ ના, એવું નથી। અહીંયા કંઈક આવી પરિસ્થિતિ છે કે તમને રકમ કંઈક આવી રીતે આપવામાં આવેલી હશે કે એક પેઢીમાં X, Y અને Z 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2। નો આપ્યું હોય તો 1:1:1 છે, એમાં આપણે માનવાનું થાય। અહીંયા આપણને આપેલું છે વર્ષના અંતે પેઢીનો નફો, કોનો? પેઢીનો નફો રૂપિયા 1,10,000 છે। પેઢીનો નફો 1,10,000 રૂપિયા આપણને આપ્યો છે। હવે પેઢીનો નફો એટલે શેની વાત કરે છે, પહેલા આપણે એ સમજીએ। તમે નફા નુકસાન ફાળવણી ખાતું શીખી ગયા। નફા નુકસાન ફાળવણી ખાતામાં તમે આવું કંઈક ભણ્યા હતા કે વેપાર નફા નુકસાન ખાતામાંથી આપણે જે નફો છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ આવીએ। નફા નુકસાન ખાતાનો નફો છે એ ક્યાં લઈ આવીએ? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ચોખ્ખો નફો, પછી અહીંયા ઉપાડનું વ્યાજ ને ચાલુ ખાતાનું વ્યાજ ને XYZ બીજી બધી આવકો અહીંયા દર્શાવીએ। ઉધાર બાજુ ખર્ચાઓ દર્શાવશું અહીંયા કે ભાઈ મૂડીનું વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, આ વગેરે ખર્ચાઓ બધા અહીંયા બતાવશું। પછી બધી આવકોમાંથી ખર્ચા બાદ કરશું એટલે અહીંયા તમને એક રકમ મળશે જેને આપણે શું કહીએ છીએ? નફો। આ નફાની અંદર હજી કમિશન સમાયેલું છે। આમાં કમિશન અલગ પાડીએની ક્યાંય ચોખવટ હજી સુધી આવી નથી। મતલબ કે આ જે નફો છે એ પેઢીનો નફો છે અને એમાં બધાય ભાગીદારનો ભાગ હોય, પણ ભાગ તો ત્યારે પડે કે જ્યારે તમે એમાંથી કમિશન અલગ પાડો ત્યારે ભાગ પડે ને। પહેલા ખર્ચ પેટે કમિશનની ગણતરી કરીને તમારે અહીં ખર્ચ દર્શાવી દેવો પડે કમિશન, તો તમે નફાના ભાગ પાડી શકો। પણ હજી તો આમાં કમિશન સમાયેલું છે, મતલબ કે તમારે એમાંથી કમિશન અને નફો આ બંને અલગ પાડવાના છે, બંને છૂટા પાડવાના છે। હવે આપણને વ્યવહારમાં સૂચના કંઈક આવી રીતે આપેલી છે કે X ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું હોય। કમિશન સહિતના નફામાંથી કમિશન આપ્યા બાદ વધતો નફો, એટલે આ કમિશન સહિતના નફામાંથી તમે કમિશન અને નફો બે છૂટા પાડો, પછી એ છૂટું પાડેલ જે કમિશન છે ને એ વાહે વધેલ નફાના 10% હોવું જોઈએ, આના નહીં। કમિશન સહિતના નફાના નહીં। આ નફો કયો છે? કમિશન સહિતનો નફો છે। તો કમિશન સહિતના નફામાંથી પહેલા કમિશન છૂટું પાડવાનું, પછી જે રકમ વધે નફો એના 10% એ કમિશન હોવું જોઈએ। સાહેબ એ કેમ કરવું? સીધી સાદી ગણતરી છે, કાંઈ વાંધો નહીં। તમને એના ટકા કાઢવાના કીધા છે જે રકમ તમારી પાસે નથી। તમને એમ કીધું છે કે નફા ઉપર 10% ગણો, આના 10% ગણી અને તમે કમિશન આપો। હવે આ જ રકમ તમારી પાસે ના હોય, નફો જ તમારી પાસે ના હોય, તો તમે કમિશન કેમ ગણો? તો કમિશન ગણવું અઘરું પડે। એટલે આપણે પહેલાં શું કરવું પડે? આ નફાને ધારવો પડે। ધારો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો રૂપિયા 100। આપણે આ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો મતલબ કે કમિશન છૂટું પડ્યા પછીનો નફો ધારો કે આ 100 રૂપિયા છે, તો એના 10% કેટલા થાય? 10 રૂપિયા થાય ને, પ્લસ કમિશન એના 10%, એટલે 110 રૂપિયા આવ્યું। શું આવ્યું? કમિશન સહિતનો નફો। આ બેયનો ટોટલ થાય એટલે શું મળે? કમિશન સહિતનો નફો મળે। એ આપણી પાસે આવી ગયો, તો એ તો તમારી પાસે છે। કેટલા રૂપિયા?
10,000 કમિશન સહિતનો નફો તમને આપ્યો. પેઢીનો નફો મતલબ કમિશન સહિતનો નફો છે એવું સમજવાનું થાય. તો સિમ્પલ હવે ત્રિરાશી મૂકી દેવાની કે ભાઈ કમિશન સહિતનો નફો 110 રૂપિયા હોય તો નફો અથવા તો કમિશન જે તમારે જોતું હોય એ લખી શકો છો. માનો કે આપણે એ કમિશન લખીએ કે ભાઈ કમિશન સહિતનો નફો 110 રૂપિયા હોય તો કમિશન 10 રૂપિયા છે. આ જોયું ને તમે કમિશન સહિતનો નફો કેટલો છે 110, ત્યારે કમિશન કેટલા રૂપિયા છે 10. તો 1,10,000 રૂપિયા કમિશન સહિતનો નફો હોય. આ કમિશન સહિતનો નફો 1,10,000 પેઢીનો નફો હોય તો કમિશન કેટલું ગણતરી કરીએ. 1,10,000 ગુણ્યા આની સાથે આનો ગુણાકાર થાય અને આ વસ્તુ છે એ છેદમાં જાય. છેદમાં 110 મીંડું મીંડું વીડા 11 × 11 મતલબ કે 10,000 રૂપિયા. આ શું આવ્યું એક્સનું કમિશન આવ્યું ભાઈ. શું આવ્યું એક્સનું કમિશન. હવે 1,10,000 રૂપિયા કમિશન સહિતનો નફો આપણો છે. એમાંથી 10,000 રૂપિયા આપણને કમિશન મળી ગયું. એ કોના 10% હોવા જોઈએ તો આના આ નફાના. તો નફો કેટલો છે 1,10,000 માં 10,000 કાઢી નાખો એટલે કેટલા વધે 1,00,000. હવે જરા ચેક કરી દેવાનું કે આપણને જે વાક્ય રચના આપી હતી સાચી છે કે નહીં. તો કે ભાઈ એક્સ ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના એક્સ ને તેનું કમિશન 1,10,000 માંથી 10,000 આપ્યા બાદ વધતો નફો એટલે 1,00,000 ના 10% કમિશન આપવું. એના 10%, 1,00,000 ના 10% એટલે 10,000 છે. ટપા પડ્યા કઈ રીતે ગણતરી થાય છે. જો કે તમારે પરીક્ષાની અંદર આ બધું કંઈ દર્શાવવાની જરૂર નથી. આ તો માત્ર તમારી સમજ માટે અપેક્ષિત હતું એટલે આપણે અહીં ગણતરી બતાવી. સાહેબ તો પરીક્ષામાં શું કરવાનું? પરીક્ષામાં ખાલી એક સૂત્ર જ લખવાનું. કમિશન બરાબર કમિશન સહિતનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. કમિશન સહિતનો નફો કેટલો છે 1,10,000 ગુણ્યા કમિશનનો દર કેટલો છે 10% ગુણ્યા 10 છેદમાં 100 પ્લસ 10 મતલબ કે 110. સીધું જ આ સ્ટેપ આવી ગયું. આ કાંઈ કરવાની જરૂર પડી નહીં. સીધું આ સ્ટેપ ને સીધો જવાબ. સમજ પડી ભાઈ? તો 10,000 રૂપિયા કમિશન કોનું એક્સનું. હવે આપણને પૂછ્યું છે શું એક્સને કુલ કેટલી રકમ મળે. હવે એક્સને એક તો કમિશન મળ્યું, બીજું શું મળે તો કે એના ભાગનો નફો મળે ને હજી. હવે 1,00,000 રૂપિયા છે એના 5:3:2 ના પ્રમાણમાં ભાગ પાડી નાખો તો કે ભાઈ એક્સ બરાબર 1,00,000 ગુણ્યા 5/10. કારણ કે એક્સનો ભાગ 5 છે છેદમાં 10 એટલે 5 ને 3 8 ને 2 10. આ ત્રણેયનો ટોટલ 5/10 એટલે એક્સનો નફો કેટલો થયો 50,000. તો એક્સ ને મળતી રકમ કેટલી થાય 50,000 પ્લસ 10,000 બરાબર 60,000. મિત્રો પરીક્ષામાં તમારે માત્ર આટલી જ ગણતરી દર્શાવવાની હોય. સૂત્ર મૂકવાનું, ગણતરી કરી કમિશન શોધવાનું, નફાની ગણતરી કરી નફો શોધવાનો, કમિશન અને નફાનો સરવાળો કરવાનો, જે આવે એ જવાબ. આટલો દાખલો 3 માર્કમાં પૂછાય છે. આ હતું કમિશનની ટાઈપ એ. કમિશનમાં 2 રીત પડે છે. એકમાં આ ગણતરી આપણે અહીં 1,00,000 ના 5:3:2 ના પ્રમાણમાં ભાગ પડે એટલે 50,000 30,000 અને 20,000 એમ બધાને નફા આવે ને 1,00,000 ના નફા. પછી 50,000 રૂપિયા નફામાં એનો કમિશન ઉમેરી દીધું. રકમ આપણને અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આપી. હવે આ દાખલામાં આ નહીં આપ્યું હોય, આ નહીં આપ્યું હોય, આ કાંઈ નહીં આપ્યું હોય, ખાલી શું આપ્યું છે નફા નુકસાનનું પ્રમાણ અને એક ભાગીદારનો ભાગ. જરા જોઈએ શું આપ્યું છે. ટાઈપ બી. ટાઈપ બી ની અંદર આપણને સૂચના આપેલી છે કે ભાઈ
એક્સ વાય અને ઝેડ એક પેઢીના 5:3:2 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ઝેડ ને તેનું કમિશન તેના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં ₹20,000 નફો મળતો હોય, ઝેડ નો નફો 20,000, નફા નુકસાનનું પ્રમાણ 5:3:2. ટૂંકમાં આ દાખલાની ગણતરીમાં આપણને રકમ અહીંથી આપી છે ભાગીદારનો નફા ભાગ. જ્યારે આમાં શું આપ્યું હતું? પેઢીનો કુલ નફો આપ્યો હતો કમિશન સહિતનો. આમાં આપ્યો છે ભાગીદારનો ભાગ. એનો મતલબ કે તમારે ગણતરી અહીંથી ઉપાડીને આમ કરવી પડતી. જ્યારે આમાં સીધું એક ભાગીદારના ભાગ ઉપરથી પેઢીનો નફો શોધવાનો, સીધા 10% કરવાનો. આમાં તમારે સૂત્ર મૂકવાની જરૂર નથી. આ દાખલામાં તમારે સૂત્ર નથી મૂકવાનું. સાહેબ તો ગણતરી કેમ કરો? કંઈક આવી રીતે, ભાગીદાર ઝેડ ને બે ભાગે ₹20,000 નફો મળે તો પેઢીનો 10 ભાગે, પેઢીનો ભાગ 5 ને 3 8 ને 2 10 થાય ને, કુલ સરવાળો ગણીએ એટલે પેઢીને 10 ભાગે કેટલા રૂપિયા નફો મળે ગણતરી કરવાની. પેઢીનો નફો કેવો? કમિશન બાદનો, એના જ ભાગ પડ્યા હોય ને. 20,000 ગુણ્યા 10/2, 20,000 ગુણ્યા 10/2, 2 × 5 = 10, 5 × 10, મતલબ કે 1,00,000. આ શું મળ્યું? પેઢીનો કમિશન બાદ કર્યા પછીનો નફો. હવે આપણને ગણવાનું શું કીધું છે? એક્સ ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું હોય. આની જેમ જ વાક્ય રચના સેમ છે. એક્સ ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. સીધું જ એના ઉપરથી કમિશન પડી જાય ને, કારણ કે આ તો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો છે. એમાં છેદમાં 110 નો આવે, એમાં સૂત્ર ન મુકાય. ત્યાં આગળ સૂત્ર મૂકવાનું થાય નહીં. એક્સ ને કમિશન 1,00,000 ના સીધા જ 10%, મતલબ કે છેદમાં 100, 110 નહીં. આમાં છેદમાં 110 હતા, આમાં છેદમાં આવ્યા 100. ફરક શું પડ્યો? એકમાં પેઢીનો નફો આપ્યો તો એકમાં ભાગીદારનો નફા ભાગ આપ્યો તો. આટલો જ ફેર. સીધા જ 10,000 તો તમને એક્સ નું કમિશન મળી ગયું. હવે આપણને માંગ્યું છે શું? આની જેમ જ કે ભાઈ કમિશનની ગણતરી કરો તો ઝેડ ને કુલ કેટલી રકમ મળે. અહીંયા આપણે ફેરફાર કરવો પડે. એક્સ ને કુલ કેટલી રકમ મળે એવી રીતે ગણતરી કરવી પડે. હવે એક્સ ને 10,000 રૂપિયા કમિશન મળ્યું ને એક્સ નો નફા ભાગ છે 5, તો 5 ભાગે એને કેટલા રૂપિયા મળે? તો કે ભાઈ એક્સ નો નફો બરાબર 1,00,000 ગુણ્યા 5/10. 5/10 ક્યાંથી આવ્યા? 5:3:2 મુજબ 5/10 ભાગ એક્સ નો છે તો એક્સ નો નફો આવશે 50,000. તો એક્સ ને મળતી કુલ રકમ કેટલી? તો કે એક્સ ની રકમ બરાબર 50,000 પ્લસ 10,000. સમજ પડી ભાઈ? આ બધાને દેખાય છે ને? આપણે અહીં ઉપર ગણતરી બતાવી દઈએ. 1,10,000 ગુણ્યા 10/100 બરાબર 10,000 કમિશન એક્સને. કદાચ ન દેખાતું હોય તો આની ગણતરી અહીંયા મેં બતાવેલી છે. બરાબર છે? અહીંયા એક્સની રકમ મળશે 60,000. તો મિત્રો આ રીતે ટાઈપ એ અને ટાઈપ બી એમ કમિશનની બે રીતો, રીત નંબર 3 માં બે રીતો છે.
આખે આખી રીત જે છે ત્રીજી, એ ત્રીજી આખે આખી રીત હું તમને પાછી એક વખત સમજાવી દઉં છું. કમિશનની ગણતરી કરવા માટે તમારે શું કરવાનું છે? મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા કમિશન આપવું. આ પ્રકારનું વાક્ય તમને આપવામાં આવેલું હશે. આ દાખલામાં બે રીત છે, ટાઈપ એ, ટાઈપ બી. ટાઈપ એ હોય કે ટાઈપ બી હોય, આપણને બંનેમાં આ વાક્ય તો કોમન હશે કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા કમિશન આપો. તો આ પ્રમાણે ગણતરી કરવા માટે આપણને કેમ ખબર પડે ક્યારે ટાઈપ એ થી ગણવાનો અને ક્યારે ટાઈપ બી થી ગણવાનો? સાદું સિમ્પલ છે. જો પેઢીનો નફો આપ્યો હોય તો ટાઈપ એ અને સૂત્ર મૂકવાનું. જો પેઢીનો નફો આપ્યો હોય તો ટાઈપ એ અને સૂત્રથી ગણવાનું. પરંતુ જો ભાગીદારનો ભાગ આપ્યો હોય તો ટાઈપ બી થી ગણવાનું અને એમાં સૂત્ર નહીં, 83 મૂકીને પેઢીનો નફો શોધવાનો. બરાબર? ગણતરી આપણને નફા નુકસાન ફાળવણી ખાતા મુજબ જે આપવામાં આવે છે એ માહિતીમાં તમારી પાસે પેઢીનો નફો 1,10,000 છે. 1,10,000માં તમને કમિશન કેવી રીતે ગણવાનું કીધું છે? તો કે 1,10,000 ઉપર નહીં, એમાંથી નફો અને કમિશન બે છૂટા પાડો, પછી જે નફો વધે ને એના 10% હોવા જોઈએ. તો હવે આપણે પાસે આ નફો તો હોય જ નહીં, એટલે આપણે એ નફો ધારો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 100 પ્લસ 10% કમિશન, એના 10% છે, 10 રૂપિયા થાય, 100ના 10% એટલે તો કમિશન સહિતનો નફો કેટલો થાય? 110. સીધી 83 કે કમિશન સહિતનો નફો 110 હોય તો કમિશન કેટલું છે? તો કે 10. 110 તો આપણી પાસે પેઢીનો કમિશન સહિતનો નફો તો આપેલો જ છે 1,10,000. તો 1,10,000 એ કેટલા? એમ 83 મૂકી અને ગણતરી કરી 1,10,000 ગુણ્યા 10/110. બરાબર? આ ગણતરી કર્યા પછી જે રકમ આવી 10,000 રૂપિયા કમિશન આવ્યું. આ કમિશનની ગણતરી આવી રીતે કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ માત્ર સમજૂતી હતી. તમારે ગણતરી કરવી હોય તો સીધું સૂત્ર મૂકવાનું છે, કમિશન બરાબર કમિશન સહિતનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. 1,10,000 ગુણ્યા 10/110. સીધો આંકડો આવી ગયો અને મળતી રકમ પણ મળી ગઈ. તો મિત્રો આ રીતે ટાઈપ એ ગણાશે. ટાઈપ બીમાં તમને શું આપ્યું હશે? કોઈ એક ભાગીદારનો નફા ભાગ. આમાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 5:3:2. નો આપ્યું હોય તો 1:1:1 છે માની લેવાનું, અને એક જણાનો 20,000 તો બાકીનાનો 20,000 છે એવું ગણીને 60,000 નફો ગણવાનો થાત. પણ આમાં તો આપણને આપ્યું જ છે એટલે 83 મૂકી. ઝેડને 2 ભાગે 20,000 તો પેઢીને 10 ભાગે કેટલા? તો કે 1,00,000 રૂપિયા. એના 10% કર્યા સીધા જ, છેદમાં 110 મૂક્યું નહીં અને ગણતરી કરી લીધી. સારું, ઓલ ધ બેસ્ટ મિત્રો. ખૂબ જ ચીવટપૂર્વક સમજજો અને એક વારમાં ન સમજાય તો 2 વાર વિડીયો જોજો કે જેથી તમારી મુશ્કેલી દૂર થાય. ઓલ ધ બેસ્ટ.